હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત ગુપ્તદાન થકી અંગદાન કરવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ 156માં અંગદાનની વાત કરીએ તો મજૂરી કામ કરતા 41 વર્ષીય પુરુષને તારીખ 11/6/2024ના રોજ અકસ્માત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને તેમને બ્રેન ડેડ જાહેર કરાતા તેમનું અંગદાન કરવામાં આવ્યું હતું। આ ગુપ્તદાન અંગદાન થકી 2 કિડની, 1 લીવર તેમજ હૃદયનું દાન મળ્યું હતું। અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આ ગુપ્ત અંગદાનથી મળેલ કિડનીની તેમજ લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમજ હૃદયનું દાન સિવિલ મેડિસિટી કેમ્પસ ખાતે આવેલું હતું। યુએન મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરી કુલ 4 લોકોની જિંદગી બચાવવામાં આવશે। સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 156 અંગદાતાઓ થકી કુલ 505 અંગો તેમજ 4 સ્કિનનું દાન મળ્યું હતું, જેના થકી 489 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।